કઈ રીતે આખી આ ઘટના સામે આવી, કોના દ્વારા આજે મહિલા હતી એના પર ગત 12 સપ્ટેમ્બરના રોજ માંજલપુરના વ્યવસાયમાં દુષ્કર્મમાં પ્રતિક જેમાં ફરિયાદીના જણાવ્યા ફરિયાદીએ છૂટક મજૂરી કરી માંજલપુર જીઆઈડીસી અને કેટરિંગના વ્યવસાયમાં એમને પ્રતિક પટેલ નામના વ્યક્તિનો સંપર્ક થયો, જેઓ ખેરડા મસ્જિદ પાસે વડોદરાના રહેવાસી છે. આ પ્રતિક પટેલ સાથે એમને એમના એક પરિચય થતા પહેલાં ટેલિફોનિક સંપર્ક થયેલો અને ત્યારબાદ પ્રેમ સંબંધ થતા આ પ્રતિક પટેલ નાઓએ ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપે અને અવારનવાર શરીર સંબંધ રાખેલ, જેમાં ગુજરાતની બહાર અજમેરમાં પણ એકવાર શરીર સંબંધ રાખ્યા હોવાની હકીકત ફરિયાદીએ જણાવી. ત્યારબાદ ફરિયાદીને એક સમયે જણાયું કે આ વ્યક્તિ એ ખોટું નામ જણાવે છે, ખરેખર જે નામ છે એ ઇકબાલ દશરથભાઈ પરમાર છે. એટલે ફરિયાદીને આવું હકીકતની જાણ થતાં ફરિયાદીએ આરોપી સાથે સંબંધ રાખવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપે અને તેઓ પછી પોલીસ સ્ટેશન આવેલા ગત 12 સપ્ટેમ્બરના રોજ અને એમની આઈપીસી 376(2)N 506(2) 419 અને 294 મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. ફરિયાદી અને આરોપી બંનેના મેડિકલ સારવાર કરાવીને આજે આરોપી છે એના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા. એ રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી હાલ જેલમાં છે અને હાલ તપાસ ચાલુ છે. એવું કોઈ અન્ય મહિલાઓ સાથે હોય એવું હાલની તપાસમાં આવ્યું આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ના, એવું અને જે ફરિયાદી સાથે હતા એને પણ કઈ ધમકી મળતી હતી ને એની પણ ફરિયાદ ફરિયાદીને જેને સપોર્ટ કર્યો તેને ધમકી આપવામાં આવી છે એવી વાત મુજબ જાણવા આજે ફરિયાદી સાથે હરીશ અમૃતભાઈ સરાણીયા જે એમને ગુનામાં મેટરમાં વચ્ચે ના પડવાની ધમકી મળેલી હતી એ બાબતમાં પણ તપાસ કરી છે. શું હકીકત છે એ જાણવાનો પ્રયત્ન.